અરે આવો આવો 2 વર્ષે આવ્યા મમ્મી આવો. લે ભાવિન તું તો બહુ જાડો થઈ ગયો, શું ખાય છો? અરે હરામનું. મમ્મી પ્લાસ્ટિક સર્જરી કરાવવામાં કેટલો ખર્ચો થાય? કેમ તારે કરાવવી છે? હા મારે કરાવી છે. હા હા તો કરાવી જ લે. અમથુંય તારું મોઢું રોજ હવારમાં જોઈને મારો દિવસ ખરાબ જાય છે. મનીષા જલ્દી અહીંયા આવજો, એક વસ્તુ બતાવું મોબાઈલમાં. હા આવું. ભાવિન જા જલ્દી બિચારીને ડોક્ટર પાસે લઈ જા. અરે મમ્મી એટલામાં કાંઈ નથી થયું એને. અરે પણ મગજમાં વાગી ગયું હશે એને. મનીષા હું આખો દી ચોપડા લઈ લઈને બેહી જા છો. આમ હવે મૂક, હવે બધું જમવાનું બનાય. હું જમવાનું ને એવું બધું નહીં બનાવું. મારે આઈએએસ ની પરીક્ષા આપવાની છે ને, હું દેશની સેવા કરીશ. હવે ફાંકા મારવાનું બંધ કરને. તારાથી સાસુની સેવા તો થતી નથી ને દેશની સેવા કરવી છે. આખો દિવસ છૂટા વાળ લઈને ફરસ ને ભૂત વળગશે ત્યારે ખબર પડશે તને. સ્ટુડન્ટની સાથે તો રહું છું, તો ભૂત વળગે તો એમાં શું થઈ ગયું? તમે બહાર જાવ છો? હા તો 2 વડાપાવ લેતા આવજો મારા હાટુ. એવા બહારના વડાપાવ ન ખવાય. એક તો તેલ એનું ખરાબ હોય અને શરીરને નુકસાન કરે. તો કામ કરો ને, કિલો કાજુ ને કિલો બદામ લેતા આવજો. કેટલા વડાપાવ લાવવા છે? 2 લાવજો. મનીષા કેમ આજ રસોઈ નથી બનાવવાની? ના ના. કેમ? લગન પેલા હું નહોતી ત્યારે કોણ બનાવતું તું? ત્યારે તો હું જ બનાવતી હતી ને. હા તો જેમ હાલે છે એમ હાલવા દે ને, હું શું કામ ને બનાવું? તેરા તો ગેમ બજાના પડેગા. મમ્મી પૈસા આપો ને, મારે શોપિંગ કરવા જવું છે. લગન નહોતા થયા ત્યારે કોણ આપતું તું તને પૈસા? મારા મમ્મી પપ્પા. હા તો જેમ હાલે છે એમ હાલવા દે ને, લઈ આવીએ ની પાસેથી. તને કીધું તું ને 5 નંબરના ચંપલ મારી હાટુ લાવજે, તો આવડા મોટા હું કામ લાવી? પણ તમે શું કીધું તું કે સેલ માંથી લાવજે? હા તો સેલ માં એક જ સાઈઝ હતી. પણ આ એવડા મોટા છે કે એક ચપ્પલમાં મારા 2 પગ આવી જાય. અરે તો પેલા કેવાય ને, તો એક જ લાવે જ ને. કેમ છે માસી, મજામાં ને? હા હા આવ લે, હાલ બેસ અંદર ચા બનાવું. ના ના માસી, તમારી ગાડી જોતી હતી, બહાર જવું છે ને એટલે. ગાડી તો તને હું આપું, પણ પાછી તું ફરીને માંગવા આવીશ. હા માસી આવીશ ને. ત્યારે હું તને ગાડી આપું તો 3જી વાર તું પાછી માંગવા આવીશ. હા માસી આવીશ ને. અને 3જી વાર તને ગાડી આપું તો તું 4થી વાર પાછી લેવા આવીશ. હા આવીશ ને. અને ત્યારે મારે કઈક કામ આવ્યું અને તને ના પાડું તો તને ખોટું લાગી જશે. હા માસી ખોટું તો લાગે જ ને. હા તો ત્યારે ખોટું લાગે એની કરતા અત્યારે જ ના પાડી દઉં, ભલે ને અત્યારે ખોટું લાગતું. આવી ગઈ મનીષા પિયર થી? હા મમ્મી આવી ગઈ. સારું થયું લે તું આવી ગઈ, તારા વગર તો મને ગળે નીચે રોટલી નહોતી ઉતરતી. હવે તમારે નહીં બનાવવી પડે, હું બનાવીને ખવડાવીશ ને એટલે ઉતરી જશે. આખો દિવસ છૂટા વાળ લઈને ફરસ ને ભૂત વળગશે ત્યારે ખબર પડશે તને. સ્ટુડન્ટની સાથે તો રહું છું, તો ભૂત વળગે તો એમાં શું થઈ ગયું? મનીષા વિચાર કરું છું કે એક આઈફોન લઈ લઉં. હા લઈ લો મમ્મી લઈ લો. પણ કઈ કંપનીનો લઉં? અરે મમ્મી એ કઈ પૂછવાની વાત કહેવાય, ઓપ્પો કંપનીનો લઈ લો. મારે તો સીધી સાધી ગાય જેવી છોકરી હારે જ લગ્ન કરવા છે. તો તમને મારી છોકરી બહુ જ ગમશે, ઈ ગાય જેવી સીધી છે હાવ. તો અમારા તરફથી ફાઇનલ જ તે સમજો. હા લ્યો હું મારી છોકરીને બોલાવતી આવું. ઝીંકા ચીકા ઝીકાંકા. જો મેં એમ કીધું છે કે મારી છોકરી ગાય જેવી સીધી છે, એટલે હું બોલાવું એટલે ગાયની જેમ સીધી રીતે આવજે. રૂકો જરા, સબર કરો. મનીષા આવતો. બા